નમસ્તે, કેમ છો રણજીતસિંહ? નમસ્તે નમસ્તે બસ મજા મજા. જોરદાર. તમારે કેટલા દિવસ થઈ ગયા હા, નાસ્તો બદલે? મારે 10 તારીખે નાસ્તો ચાલુ કર્યો. 10 તારીખ એટલે આજે 16 દિવસ થઈ ગયા. હા, 16 દિવસ થયા. હા, આ 16 દિવસમાં તમને શું મજા આવી રણજીતસિંહ? તમને સારું શું લાગે છે? મને એટલું બધું ફીલ લાગે છે કે આમ મજા જ આવે છે એમ. પેલા તો મને પેટમાં ને એવું દુખાવો થતો, છાતીમાં દુખાવો થતો, આ હા, બધી તકલીફ રહેતી હતી. હવે બિલકુલ તકલીફ જ નોર્મલ થઈ ગઈ. 16 દિવસમાં. હા, 16 દિવસમાં. જોરદાર કહેવાય બાકી. તમારું મુખ્ય કારણ શું અહીંયા જોડાવા માટેનું? જેમ હાલ ભાઈએ વાત કરી, હાર્દિકભાઈએ તમને કીધું, તો તમે પહેલા દિવસે શું વિચારીને તમે ક્લાસમાં જોઈન થયા હતા? મારે શું મને પ્રોબ્લેમ પ્રોબ્લેમ હતો, મને છાતીમાં દુખાવો થતો, બરોબર. અચ્છા. એટલે મેં રિપોર્ટ બધા કરાયા દવાખાને જઈને. હમ. માણસામાં રિપોર્ટ બધા મારા આ લેબોરેટરી સોનોગ્રાફી બધું કરાયું, બાકી બધા રિપોર્ટ મારા નહીં લાયા. એ હમ. સાહેબ કે તમને કોઈ પ્રોબ્લેમ છે નહીં, પણ મને સાથે મારું પેન થતું જ. હમ. પછી હું સવારે નોકરી ગયો એટલે હાર્દિક મને મળ્યો, એટલે હાર્દિક કે બાપુ શું થયું છે? મેં કીધું સારું છાતીમાં દુખાવો થાય છે. એટલે હમ. એને મને કીધું તમે તમારું શરીર વધારશે, તમે આ મેં ચાલુ કર્યું તો ચાલુ કરો. અચ્છા. તો મેં પછી હિરેનભાઈ પાસેથી મને એને લિંક આપી, મેં હિરેનભાઈને વાત કરી. હમ. પછી હિરેનભાઈને કીધું 10 તારીખે આપણે જોઈન થઈ જઈએ. મેં રજીસ્ટ્રેશન કરાવી દીધું. 10 તારીખે મારો નાસ્તો આવી ગયો, અને 10 તારીખે નાસ્તો ચાલુ કર્યો મેં. આ 16 તારીખે મારું 5 કિલો વેઇટ ઓછું લોસ થયું. મારું 5 78 કિલો કિલો. વજન. હા, મારું શું વાત 78 છે? કિલો વજન હતું. જોરદાર, અત્યારે 75 જોરદાર. કિલો છે. અમેઝિંગ, અમેઝિંગ. એકવાર ક્લેપિંગ થઈ જાય, 5 કિલો વેટ લોસ કરી નાખ્યો 16 દિવસમાં. તો પેલું છાતીના દુખાવાનું શું થયું? તમે જેના કારણે રજા બિલ- પાડી હતી એ? બિલકુલ નોર્મલ, કોઈ દુખાવો થતો નથી ત્યારે. દુખાવો જ નહીં થતો. દુખાવો તો મતલબ મારે ડાયાબિટીસ નું દર્દી છું. અચ્છા. ડાયાબિટીસ મારું નોર્મલ થઈ જાય. ઓહ! ડાયાબિટીસ ની ગોળી ગોળી બંધ કરી દેવી પડી મારે. શું વાત મેં કરો છો? આજે તમે તમારા ડોક્ટરને વાત કરી? આજે મેં સાહેબને કીધું, સાહેબે મને ઓછા પાવાની ગોળી આપી હતી. હમ. આજે મેં ગોળી કરી દીધું, આજે મારું 66 ડાયાબિટીસ થઈ ગયું. આજની જ ઓહ! વાત કરું હું. મતલબ ગોળી કરી તો ઘટી ગયું. તો હવે આજ ડોક્ટર ગોળી સાહેબ. કરી તો મારું 66 ડાયાબિટીસ થયું આજે મારું. અચ્છા, અચ્છા. તો તમારા ડોક્ટર સાહેબનું શું કહેવું થાય છે હવે આ વાત વિશે? એટલે મેં ઓછા પાવાની ગોળી આપી હતી, પણ આજ મારે ભૂલથી પેલી પેલી ગોળી ઘરે ગઈ. અરે! એવું થયું. સરસ, સરસ. તો મતલબ હવે તમને ખોરાક એટલો સેટ થઈ ગયો છે કે ગોળી વગર કમ્પ્લીટ કમ્પ્લીટ. નોર્મલ જ રહે છે. હું સવારે ખોરાક લઉં, રાત્રે ખોરાક લઉં છું, ખાલી જમવાનું બપોરે જ. વાહ, વાહ! મતલબ 2 ટાઈમ પોષણવાળું અને 1 ટાઈમ પારંપરિક. હા, હા, એ રીતે લઉં જોરદાર છું. ભાઈ, જોરદાર. અમેઝિંગ. તો ભાઈ આપણા રણજીતસિંહ એસએમએસ પ્લાનિંગ ફોલો કરે છે. એકવાર ક્લેપિંગ થઈ જાય એમને. એસએમએસ પ્લાનિંગ એટલે શું? ક્યારેક આપણે એજ્યુકેશન ક્લાસમાં સમજીશું. અહીંયા વધારે એના વિશે ડિટેલમાં ચર્ચા નહીં કરીએ. સો રણજીતસિંહ, તમને આ સારું લાગ્યું તો તમે તમારા ફેમિલીમાં કોઈ એવું ખરું જેના નાસ્તાની ગિફ્ટ કરી હોય યા તો એમને તમે હા, સ્ટાર્ટ કરાયો હોય? મારી બેબીને કરી મેં. શું વાત છે ભાઈ, વાહ! એકવાર ક્લેપ થઈ જાય. અમેઝિંગ, અમેઝિંગ. સો બેબીને કેમ તમે સ્ટાર્ટ કરાયું છે? એમને શું વિચારે છે એ? આ રે એને વેઇટ વધારે છે, એટલા માટે જ મેં જોઈન કરી બેબીને. અચ્છા. એટલે એનું નાસ્તો લગભગ કાલ આવી જશે એનું. અચ્છા, અચ્છા. એટલે વજન ઘટાડવા માટે ચાલુ કર્યું છે હા, એમને. વજન ઘટાડવા માટે જ. ઠીક, ઠીક. બાકી તમને એવું લાગે છે કે આ વજન વધારવા ઘટાડવાની વસ્તુ હોય એવું કંઈ લાગે છે તમને? વજન વધારે તો તકલીફ પડે છે મને કામમાં. હાર્દિક ને ખબર છે તકલીફ પડતી જ મને. હા, અને અત્યારે એકદમ હું આમ રિલેક્સ રહું છું એમ રિલેક્સ રહો છો. કામમાં. અચ્છા. કામ હા, કરવાની મજા આવતી હશે હવે આમ એકદમ બિલકુલ 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 જોરદાર. કોઈ તકલીફ નહીં. મસ્ત, મસ્ત. પહેલા તો તો સાડા 12 વાગે ભૂખ લાગતી, અત્યારે તો 2 વાગે તો ભૂખ નથી લાગતી. ઓહોહો! મતલબ એટલો બધો પાવર રહે છે સવારના હા ખોરાકમાં. હા, એટલી એનર્જી રહેશે શરીરમાં.